આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026 વાર ગુરુવાર દાહોદ આદિવાસી સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરજિયાત 40% આદિવાસી સમાજ માટે અન્યાયકારી બે બંધારણીય જોગવાઈઓ વિરોધી અનામત નીતિ વિરોધી હોવાથી આદિવાસી સમાજની સીટો ખાલી જાય છે. ફરજિયાત 40% હટાવવા આદિવાસી સમાજને છૂટછાટ અપાવવા કલેક્ટર કચેરીમાં કલેક્ટર શ્રી મારફતે ગુજરાતના આદરણીય રાજ્યપાલ મહોદય, માનનીય મુખ્યમંત્રી સાહેબ, મુખ્ય સચિવશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજના સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ વડકલિયા, રાહુલભાઈ ભુરિયા, શૈલેષભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના આદિવાસી યુવાનોની માંગ તાત્કાલિક ધોરણે ફરજિયાત 40%નો રેશિયો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે અનામત નીતિ વિરુદ્ધ બંધારણ હોવાથી બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ હોવાથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. આદિવાસી સમાજની સીટો ખાલી દરેક ભરતીમાં રહી જાય છે. આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે. તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 18/5/2023 22 જાન્યુઆરી 2026 ફરજિયાત 40%ની જોગવાઈ તાત્કાલિક ધોરણે હટાવવા માંગ લક્ષ્મણભાઈ વડકિયા, રાહુલભાઈ ભુરિયા, શૈલેષભાઈ સહિતના આદિવાસી યુવાનોએ કરી હતી. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા.